અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે। થરાદમાં પંડિત દીનદયાલ આવાસના મકાનોની ગ્રાન્ટ કોન્ટ્રાક્ટર ઘોળીને પી ગયા। થરાદમાં પંડિત દીનદયાલ આવાસ યોજનાના મકાનના કોન્ટ્રાક્ટરોની બેદરકારી આવી બહાર। કોન્ટ્રાક્ટરના ઘરે રોજ દિવાળી, જ્યારે ગરીબોના ઘરે હોળી જેવો માહોલ। કોન્ટ્રાક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારા પોતાનું ઘરનું લોખંડ નાખવું પડશે, ત્યારે આ ગરીબ લોકો પોતાના ઘરનું બે ભારી લોખંડ આપ્યું છે। કોન્ટ્રાક્ટર કામ પૂરું ન કરતા મકાન માલિકો પોતે હાથ ચણતર કામ પોતે કરે છે પોતાના રૂપિયે। થરાદમાં 2022માં મંજૂર થયેલ પંડિત દીનદયાલ આવાસના મકાનો હજુ અધૂરી હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે થરાદના વજેગઢમાં ભરથરીવાદી અને ઓડ 3 ગણાતીના મકાનો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા અને ત્યારે મીડિયાએ મુલાકાત લેતા જણાવ્યું હતું કે આના કોન્ટ્રાક્ટરો શારદાબેન ભાટી છે અને એ પોતે થરાદ ભાજપના મહિલા મોરચા પ્રમુખ છે। અને ત્યારે જે ભાઈઓના મકાન છે, ભાઈઓ અને બહેનો બધા ભેગા મળી મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। શારદાબેન ભાટીએ એવું કીધેલું કે તમારા મકાન બનાવવાની જવાબદારી મારી છે, જ્યારે મકાન બની જશે ત્યારે હું તમને ચાવી હાથમાં આપીશ, એવું શારદાબેન ભાટીએ મકાન માલિકોને કહ્યું હતું। ને જોવા જઈએ તો 2022થી અત્યારે 2025 ચાલી રહ્યું છે, તો હજુ સુધી આ મકાનોનું કામ પૂર્ણ કરેલ નથી। અને રહીશો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે અમે 1,20,000 રૂપિયા શારદાબેન ભાટીને આપ્યા, હજુ સુધી મકાનની છત પણ ભરાણી નથી। ત્યારે અમુક લોકોનું એવું કહ્યું કે અમારા ઘરેણા વેચી અને રૂપિયા આપ્યા, પણ હજુ સુધી એમનું કંઈ દેખાતું નથી। અમારી બેંક ખાતાની બુકો પણ શારદાબેન ભાટી જોડે છે અને મકાન માલિકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે બેન મકાન ક્યારે પૂરા થશે? ત્યારે શારદાબેન ભાટી દ્વારા કહેવામાં આવ્યું દિવાળીના ફટાકડા આપણે આ મકાન ઉપર ફોડીશું। તો હજુ સુધી 2-3 દિવાળી જતી રહી, ફટાકડા તો ફૂટશે, પણ આ મકાન જોઈને હોળી જેવી હાલત જોવા મળે છે। ત્યારે ગરીબ પરિસ્થિતિના લોકોની મુલાકાત કરતા એવું જોવા મળી રહ્યું છે કે ભાજપ મહિલા મોરચા પ્રમુખના ઘરે દિવાળી અને ગરીબ લોકોના ઘરે હોળી। જે ભાઈઓના મકાન મંજૂર થયેલ છે, ભાઈઓ અત્યારે છાપરા બાંધી રહે છે, જે જગ્યા ઉપર રહે છે, જગ્યા પર ગાયત્રીનગર સોસાયટીમાંથી ગટરની લાઇનનું પાણી આ ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી નીકળે છે અને આ ગંદુ પાણી એ જગ્યા પર બહુ દુર્ગંધ મારે છે। એના હિસાબે બહુ ઝેરી મચ્છર પ્રગટ થાય છે। ત્યારે આ લોકોમાં બીમારીનો એક મોટો માહોલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા હોસ્પિટલની ફાઇલો બતાવીને કહેવામાં આવ્યું હતું જો આ મકાનનું કામ પૂરું થાય તો અમે સારી જગ્યાએ રહેવા જતા રહીએ અને સારું અને સ્વસ્થ જીવન જીવી શકીએ, જેથી કરી અમારી આવનારી પેઢીમાં આવી કોઈ ઝેરી બીમારીઓ પ્રગટ ન થાય। અને આમ જોવા જઈએ તો ઝુંપડપટ્ટી વિસ્તારમાં ટોયલેટની કોઈ સુવિધા નથી। એક બાજુ ઝુંપડપટ્ટી વિસ્તારના લોકો મકાનની રાહ જોઈ બેઠા છે, કારણ કે મકાન તૈયાર થઈ જાય તો અમારે કોઈ પણ જાતનું ટેન્શન નહીં કે અમારે ટોયલેટ માટે રખડવું જવું ન પડે। અને હવે જોવાનું એ રહ્યું આ મકાનો વિશે સરકારી તંત્ર કોન્ટ્રાક્ટર વિરોધ કોઈ કાર્યવાહી કરશે કે પછી કોન્ટ્રાક્ટર સરકારી રૂપિયાને ઘોળી અને પી જશે। અને ઝુંપડપટ્ટી વિસ્તારના લોકો દ્વારા કોન્ટ્રાક્ટર શારદાબેન ભાટીને વારંવાર રજૂઆત કરતા બેન ક્યારે મકાનનું કામ પૂરું થશે? ત્યારે શારદાબેન ભાટી દ્વારા ખોટા આશ્વાસન આપવામાં આવે છે। આજ કરી કે કાલ કરી એમ અમો દિવસ કાઢતા 2022થી અત્યારે 2025 ચાલી રહ્યું છે। ત્યારે આ 3 વર્ષમાં હજુ સુધી કોઈ સુવિધા પૂરી પાડવામાં આવી નથી અને ગરીબ પ્રજાને સરકારી લાભ મળે છે, છતાં વચેટિયાઓ ગરીબોના હાથમાંથી પડાવી અને ઘોળીને પી જાય છે। શું આ ગરીબ પ્રજાને ન્યાય મળશે કે પછી સરકારી તંત્રના આંખ આડા કાન એવું જાહેર થશે?